greedy people never stop till the end. લાલચુ અને લોભી માણસો નો મૃત્યુ સુધી રોકાવાના નથી. આ અમર્યાદિત સ્વાર્થ છે. હજી વધુ જોઈએ છે, હજી વધુ જોઈએ છે. આવક વધારવી છે, સંપત્તિ વધારવી છે, સમૃદ્ધિ વધારવી છે. બસ મારે સૌથી વધુ ધનવાન બનવું છે, બધા કરતા આગળ જવું છે. મારી સંપત્તિ ને સમૃદ્ધિ આકાશને અડી જવી જોઈએ. આ લોકો ક્યારેય અટક્યા નથી. અંબાણી હોય, અદાણી હોય, ટાટા હોય. સંપત્તિની અને આવકની ભૂખ અમર્યાદિત છે. આ લોકો એટલા બધા લાલચુ થઈ ગયા છે, એમને રોકવું નથી. લાલચનો કોઈ અંત નથી. મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી આ લોકો એમનો લોભ કે લાલચ રોકી શકવાના નથી. કેવી રીતે રોકાશે? ત્યારે તમારી ઈચ્છાઓ હજી વધુ જોઈએ છે. હું રહી ના જાઉં, હું બધા કરતા વધુ કમાઈ લઉં, વધુ સંપત્તિવાન બની જાઉં. તમારા ઈરાદાઓ જ જો આ હશે તો તમે કેવી રીતે રોકી શકશો? અને સનાતન સત્ય ખબર છે. ગમે તેટલું જિંદગીભર મેળવી લો, કમાઈ લો, 100 પેઢી ચાલે એટલું ભેગું કરી લો, પણ છેલ્લો ટકોરો જે દિવસે મૃત્યુનો વાગશે ને દરવાજા ઉપર, એ દિવસ પછી આમાંનું કશું જોડે આવશે? આમાંનું કશું જોડે આવશે? કોઈ પહેલા પણ લઈ ગયું છે? સિકંદરો લઈ ગયા હતા? કોઈ નથી લઈ ગયું. ધીરુભાઈ અંબાણી લઈ ગયા, ટાટા લઈ ગયા, બિરલા લઈ ગયા. કેટલું પણ ભેગું કરો, મૃત્યુ બધું છીનવી લે છે. અને એ સ્થિતિ આવે છે કે આગ આપ્યા પછી રાખ થઈ જાઓ, કે દફન કર્યા પછી માટી થઈ જાઓ. કોઈ તમને યાદ કરશે નહીં. ગમે તેટલું ભેગું કરો, કોઈ યાદ નહીં કરે. તમે જે ભેગું કરશો એ તમારી પેઢીઓ ભોગવશે. અને એ ભેગું કરવામાં તમે જિંદગી જીવવાનું ચૂકી ગયા. કશું તમારા હાથમાં રહ્યું નહીં. કોણ જાણે મેળવી લઉં નો હડકવા તમને ઉપડ્યું હતું જિંદગીભર. પાગલ કૂતરાની જેમ દોડ્યા કર્યું અને અંતે રોડ ઉપર ફસડાઈ પડ્યા. મોત, મૃત્યુ એક ક્ષણ પણ તમને વધુ ના આપી. આટલી જ તાકાત છે જિંદગીભર મેળવેલી તમારી તમામ સંપત્તિની?